તો રાજકોટમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતાર જોવા મળી। જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે નિવેદન આપ્યું છે। 361 પેટ્રોલ પંપ પર ઈંધણનો પુરવઠો યથાવત છે, લોકોને ગેરમાર્ગે ન દોરવાનું। જિલ્લામાં આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ જે છે એવી નથી। આપણી પાસે તમામ જથ્થા અવેલેબલ છે અને એક જે માહિતી પ્રસાર કરવામાં આવી રહી છે કે અમુક પેટ્રોલ પંપ જે છે ડ્રાય થઈ ગયા છે, ખરેખર એવી સ્થિતિ નથી। અને જે પેટ્રોલ પંપમાં ઇસ્યુ થયા છે આની પણ હું નિષ્પક્ષતા કરવા માંગુ છું, જેથી બધાને ક્લેરિટી આવે કે આપણે પેનિક થવાની જરૂર નથી। આપણી પાસે એનફ જથ્થો અવેલેબલ છે અને જે પણ આપણા ડોમેસ્ટિક વ્હીકલ્સ, લાઇટ કોમર્શિયલ, હેવી કોમર્શિયલ જે પણ વ્હીકલ્સ હશે આને માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। રાજકોટ જિલ્લામાં કુલ 361 પેટ્રોલ પંપ આવે છે અને આમાં HPCLના શહેરમાં 17 અને તાલુકા લેવલે 70 કુલ 87 પેટ્રોલ પંપ છે અને તમામ શરૂમાં છે। ગઈકાલે RMCના રેયા ખાતે જે પેટ્રોલ પંપ બંધ થયું છે, આમાં RMC દ્વારા રોડનું ડિગિંગનું કામ ચાલતું હતું, આને કારણે બંધ કરવામાં આવ્યું છે।